આવીશું બનાસકાંઠાના જિલ્લાના વાવ તાલુકામાં આવેલું ઢીમા ગામ ઐતિહાસિક અને પૌરાણિક ધરણીધર ભગવાન શ્રી કૃષ્ણના મંદિર માટે પ્રખ્યાત છે. આ મંદિર અંદાજિત 600 વર્ષ જૂનું અને મિની દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની અનોખી આકડિયાવાળી મૂછોવાળી મૂર્તિ પણ પૂજાય છે. આ સ્થળ મહાભારતના કાળમાં માર્કેન્ડિંગ ઋષિના આશ્રમ હોવાનું લોકવાયક પણ છે. આ જે સામે તલાવ છે એ ક્યારેય પણ સુકાતું નથી. આ રીતે આમ પાણી રહેશે. એવું સરસ તલાવ છે તો જોઈ લો તમે. ક્યારેય પણ સુકાતું નથી. વરસાદ આવે કે ના આવે, ઉનાળામાં પણ નથી સુકાતું. અને આ સામે મંદિર છે તો જઈએ છીએ ત્યાં અમે. મંદિરે આવી ગયા છીએ હવે. અહીંયા પ્રસાદી મળે છે તો પ્રસાદી મળે છે. અને જ્યાં જો આ મંદિર એ રીતે એવી પ્રથા છે કે જ્યાં દ્વારકા જાય ત્યારે ત્યાં દર્શન કરીને અને અહીંયા દર્શન કરવા ફરજિયાત છે. એટલે એ પણ દર્શન કરવા આવવું જોઈએ. આ રાધા કૃષ્ણનું મંદિર છે જે ટીમ્બામાં આવેલું છે. પ્રદક્ષિણા અમે કરી લઈએ અને ધરણીધર દાદાના દર્શન પણ કરી લીધા સરસ એવા. તો ફરી એકવાર પ્રદક્ષિણા કરી લઈએ છીએ. ભગવતે વાસુદેવાય નમઃ, ભગવતે વાસુદેવાય નમઃ, ભગવતે વાસુદેવાય નમઃ, ભગવતે વાસુદેવાય નમઃ, વાસુદેવાય નમઃ. પ્રદક્ષિણા કરી લીધી છે. આ ધરણીધર દાદાનું જ્યારે જેને કોઈને બાધા હોય, માનતા અથવા હોય તો ગોળથી ઝૂકવાની. પણ આ દાદાની માનતા દરેક મનોકામના પૂર્ણ થાય ત્યારે બાધા કરવામાં આવે છે. તો સામે જોઈ લો તો ગાગર પણ છે, ગઢોડિયા હોય એ રીતે. અને આ પણ વજન કાઢવું છે જ્યારે બાધા કરવી હોય ત્યારે કામમાં આવે. એ માટે આ ભોલેનાથનું શિવલિંગ પણ અહીંયા છે. સારી એવી પ્રતિમા પણ છે. તો એવા દર્શન પણ કરી લીધા. ધરણીધર દાદાના પણ દર્શન કરી લીધા. આ ઢીમણ નાગરાજ મહારાજનું મંદિર છે. અને જો આ બોર્ડ પણ લગાવ્યું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને સ્વચ્છતા જાળવો એટલે સાફ સુથરી કચરો કે કાંઈ આમ તે વાળું નાખવું ના જોઈએ. મંદિર સાફ રાખવું જોઈએ. અને આ ઢીમણ નાગ મહારાજનું મંદિર છે તો ત્યાં પણ હું દર્શન કરવા આવી છું. આ ઢીમણ નાગ મહારાજની જોત પણ છે. એવા સારા દર્શન પણ થઈ ગયા. મેન મસ્તક આ છે પછી અહીંયા બનાવી બાજુ. હા ને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે એ મારા દાદા મહારાજ ઢીમણ દાદા દરેકની મનોકામના પૂર્ણ થાય એવી હું તમારા જોડે આશા પણ રાખું છું. અને સારું એવું દરેકનું કામ પણ થાય. રક્ષા કરતી સરસ એવું પાણી છે. ક્યારે પણ તલાવ સુકાતું નથી. સરસ એવો વ્યૂ છે. પણ અને સામે મંદિર છે. મંદિરના કિનારે તટ ઉપર એવું સરસ મંદિર બિરાજમાન છે જ્યાં ઢીમણ નાગરાજ મહારાજનું મંદિર છે. આ બાજુ સામે રાધાકૃષ્ણનું મંદિર છે. તો સરસ એવું મંદિર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.